દિનુભાઈ સોલંકી જેના આરોપ બાદ ગીર સોમનાથ કલેક્ટરનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે। દિનુભાઈ સોલંકીનું નામ લીધા વગર ગીર સોમનાથ કલેક્ટરનું નિવેદન ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ પર બોલ્યા। ગીર સોમનાથ કલેક્ટર સૂર્યકુકર સહિતની યોજનાઓમાં પારદર્શિતાથી કામ થયું છે। કોઈપણ કામ માટે ટેન્ડર પ્રક્રિયા હોય છે। ટેન્ડર પ્રક્રિયા માટે સરકારમાંથી લેવામાં આવે છે મંજૂરી। કામ કરી અને ઉપકાર નથી કરતો પગાર મળે છે તેવું ગીર સોમનાથ કલેક્ટરે કહ્યું છે। હું સોમનાથ મહાદેવનો નાનો એવો ગણ છું। મહાદેવે ઝેર પીધું હતું થોડું હું પણ પચાવી લઈશ। જિલ્લામાંથી 26 કરોડ રૂપિયાની ખનીજ ચોરી ઝડપી પાડી હોવાનું કલેક્ટરે કહ્યું છે। લીઝ ધારકો રોયલ્ટી ન આપે તો 30% રૂપિયા સરકારમાં જતા અટકે તેવું ગીર સોમનાથ કલેક્ટરે કહ્યું છે। તમે વાંચો છો ને ખનીજ ચોરો પર દવા એટલે ખનીજ ચોરો પર દવાઈ કરી છે સરકારની રોયલ્ટી પણ જાય છે એમાં અને જે આપણા જિલ્લાને મળવાનો હક છે એ જાય છે તો તમને આજ ખબર પડશે। આજે ક્યાંક 18 કરોડ ને ક્યાંક 7 કરોડ ને ખનીજ ચોરીઓ હજી આવા સાંભળો એટલા માટે 26-27 કરોડના 30% ગણો કેટલા થાય 7.5 કરોડ થાય ને તો 7.5 કરોડમાં કેટલા કામો થાય। તંત્રમાં વિશ્વાસ રાખજો। મેં કીધું ને હું એક નાનો એવો ગણ છું સોમનાથ મહાદેવનો અને મારામાં એક ક્ષમતા મહાદેવની કૃપા છે કે હું ઝેર ગમે એવું પચાવી દઈશ બરોબર। એટલે અમે સારા સાચા કામો કરતા રહીશું। ક્યાંય ભૂલ થાય અમારો કાન પકડવાની છૂટ છે તો આવો વિશ્વાસ મૂકવો આવો પ્રજા માનો અમે આ ધંધામાં પડીએ ને અમારો વિશ્વાસ ગુમાવીએ ભાઈ જાહેરમાં કહીએ છીએ કે સારું સાચું કરે અમને અમારથી ભૂલ થઈ તો કલેક્ટર કઈ પીળો પડો નથી આવતો। કલેક્ટરે જાહેર અંગત કાંઈ ભૂલ કરી તો કલેક્ટરને એટલી સત્તા મળે તમને મળે એમાં એવું હોય કલેક્ટરને કલેક્ટરથી કાંઈ નહીં ભાઈ તો ગમે કરીએ એવું ના હોય। તમે છાપા મારશો કલેક્ટરને પૂરી દે સરકાર ભાઈ તો સરકાર છે ક્યાં થોડા કાંઈ એવું ઓલું હોય। હું સોમનાથ મહાદેવનો ગણ છું થોડું ઝેર તો હું પી શકીશ મારી જાહેરમાં કીધું છે બધાને તમને કોઈ મારું નામ દઈ દેજો ભલે મેં એનો સૂચ નહીં થયું બોનાફાઇડ ઇન્ટેન્શનમાં ભાઈ કીધું છે નથી કીધું તારી નથી કરી સાચા સારા કામો કરતા મને કોઈ કાંઈ અડચણ આવે તો મારું નામ દઈ દેજો એટલે જ લોકો મારા નામનું બિલ ફાડે છે।